रेत संवत 2495 आशा शिक्षक शुक्रवार तारीख 17/10/1970 નદીને પૂજ્ય શ્રી કાંતિ સ્વામીને શ્રી પ્રવચન પરિશિષ્ટના અધિકારમાં 9, 31, 32, 33 અને 33 ઉપર પૂર્ણપદીમાં પ્રવચન શાસ્ત્રના સંપ્રવચન નંબર 271. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પ્રવચન 9નો અધિકાર ચાલે છે. 31 થઈને 58 લાગે ને. આત્મામાં અનંત ધર્મ એટલે ભાવ છે. ગ્રહ સ્વભાવ ભાવ, ગુણ સ્વભાવ ભાવ, પર્યાય સ્વભાવ ભાવ, એવા અનંત ધર્મો આત્મામાં છે. એને એક એક ધર્મને જોવા માટે એક નય છે, છતાં એક નય એક ધર્મને જોવે છતાં સારા આત્માને દેખે. એક ધર્મ દ્વારા આત્મા શુદ્ધ ધ્રુવ ચૈતન છે અને દેખે, એનું નામ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન કહેવાય. અને આખા આત્માના અનંત ગુણો ધર્મને એક સાથે ભાવ શુદ્ધ જ્ઞાન જાણે એને પ્રમાણ જ્ઞાન કહે છે. બે ધર્મનો સમ્યક જ્ઞાનની વ્યાખ્યા. આત્મામાં રાગથી પૃથક એવો આત્મા, ધ્રુવ સ્વભાવ પર દ્રષ્ટિ આપતા, જે ધ્રુવમાં એકાગ્ર થતા જે સમ્યક દર્શન પ્રગટ થાય, એ સમ્યક દર્શનની સાથે જે સમ્યક જ્ઞાન પ્રગટ થાય, એ સમ્યક જ્ઞાન આવા અનધર્મને એક સાથે જાણે. સમજવાનું કાંઈ નહીં. સમ્યક દર્શન પામવાની રીત તો જે છે છે. સમજવાનું કાંઈ નિમિત્તથી કે રાજથી કે પર્યાય બુદ્ધિથી સમ્યક દર્શન થાય નહીં કોઈ દિવસ. વસ્તુ જે ચિદખંડ આનંદ સ્કંદ સ્વભાવ ભાવ સામાન સ્વભાવ છે, ધ્રુવ સ્વભાવ છે, એનું લક્ષ્ય અને એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય. વેદ તો અસુદો સમાહિતી હોવી જોઈએ. 11મી ગાથા. આગે નહીં એક સમયની પર્યાય પણ અભૂતાર્થ. અભૂતાર્થ એટલે સ્વીકારી નથી. સ્વીકારી વસ્તુ ધ્રુવ ચૈતન સ્વભાવ, ચૈતન બળ, જેમાં એક સમયની પર્યાયનો પ્રવેશ નથી, એવા આત્મદ્રવ્યના દળને અંતર અનુભવમાં પ્રતીકમાં લે, એનું નામ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શનની સાથે જે સમ્યક જ્ઞાન થયું એ એક એક ધર્મને જોવાના ભાગને નય કહે છે, અને બધા ધર્મોને એક સાથે જોનારને શુદ્ધ જ્ઞાન પ્રમાણ કહે છે. करके जाने तो भले न जाने तो अपने को ही जाने इतना बात लेना है. अपने में स्वपर का सत्य है, उसमें पर को जानने में आ जाए वो तो अपना ज्ञान है, वो तो पर का ज्ञान नहीं. समझाने कहा है यहाँ तो कहते हैं कि आत्मद्रव्य वस्तु जो है એમાં અનંત ભાવ સ્વભાવ રૂપ ધર્મો, એમાં એલા સુરતાળી ધર્મની વ્યાખ્યા ચાલે છે. એ સમ્યક જ્ઞાનીને આ ધર્મની પ્રતીકનું જ્ઞાન હોય, અજ્ઞાનીને નથી. એટલે કાળે મોક્ષ થાય એવો જે એનો ધર્મ છે
એ પણ સંજ્ઞ જ્ઞાની એને જાણે છે. સમજાણું કાંઈ થોડું મીઠું મીઠું કરે બધા કોઈ આવે ને અજાણે થોડું થોડું કોઈ પસંદ આવી જાય તો એ છે બે જગ્યા આ હળવું કોકાતરું પા છે મોનુભાઈ એક ઘણું રીતિ છે ઉઠે જ લીધી હતા તેરી સમજણમાં તો નક્કી કરવું પડશે કે નહીં. એને આ વસ્તુ છે પૂર્ણ શુદ્ધ ચૈતન સત અને એનું સત્વરૂપ સ્વભાવ કાયનું ધ્રુવ એના ઉપર દ્રષ્ટિ મૂકતા જે નિર્વિકલ્પ નિર્ણય સંયત દર્શન થાય એ મુક્તિનો માર્ગ ક્યાંથી શરૂ થાય છે. લાખ ક્રિયાકાંડ કરે ક્રિયા કરે એનાથી કોઈ મોક્ષ માર્ગ શરૂ થતો એ સંયત દર્શનની સાથે જે સંયત જ્ઞાન થયું એને એમ કે કહ્યું કે સંયત દર્શન કારણ સંયત જ્ઞાન એમ કહ્યું પણ સાથે થાય તો છતાં કારણ કાળ કહેવાય છે. એ જ્ઞાનમાં ભાવ શુદ્ધ જ્ઞાનમાં આત્મામાં જેટલા ધર્મો છે તે બધા ભાવ શુદ્ધ જ્ઞાનો એક સાથે જાણે જ્ઞાની સંયત દ્રષ્ટિ એને એવો એક આત્મામાં ધર્મ જાણે છે કે જે સમયે મોક્ષ થવાનો તે સમય થશે, જે સમયે ચારિત્રની પર્યાય થવાની તે સમય થશે. એવો એક એનો ધર્મ છે. એ સંયત દ્રષ્ટિ સંયત જ્ઞાનમાં આ રીતે નયથી જાણે તો આખા દ્રવ્યને લક્ષ્ય કરે અને પ્રમાણથી જાણે તો પણ આખા દ્રવ્યને જાણે. સમજાણું કાંઈ કાળ અને અકાળ નહીં. હવે કાળ ને અકાળ કઈ સમય ભેદ નથી. દૃષ્ટિ અને કેવલ જ્ઞાન કે ચારિત્ર દશા થાય એ જ્ઞાની જાણે છે કે સમયનો પાર છે ત્યારે પણ એની દ્રષ્ટિ એક સમયના ધર્મ ઉપર નથી. સમજે છે કાંઈ? દ્રષ્ટિ તો અનંત ધર્મનો ધરનાર દ્રવ્ય છે તેના ઉપર દ્રષ્ટિ. ત્યારે તેને કાળે તે મુક્ત થાય એવા ધર્મનું જ્ઞાન ત્યારે હાથું થાય. સમજાય છે કાંઈ? કાળલબ્ધિ કહે છે ને એ કાળલબ્ધિ મોક્ષ થાય એ કાળલબ્ધિ. પણ એ કાળલબ્ધિનું જ્ઞાન કોને હોય? સમજાય છે કાંઈ? કે જેને સ્વદ્રવ્ય ચૈતન્ય મૂર્તિનું જ્ઞાન થયું છે એને કાળલબ્ધિની પર્યાયનું જ્ઞાન એને હાથમાં હોઈ શકે છે. એમાં કઈ રપ કરીને થાય એનામાં છે કે નહીં? કઈ નિશ્ચય વ્રત એટલે વસ્તુ સ્વરૂપ છે તેમાં વિચારી જવું એ અને ઈચ્છાનો અભાવ કરીને અમૃત સાગરને અંદરમાંથી ઉઠાવવો એનું નામ તપ અને વ્રત કહેવામાં આવે. કારણ કે છે કાળ ને અકાળ બે સામે સામે છે ને કઈ નિર્ણય ખરો જૈન દર્શનમાં કે કાળે થાય ને અકાળે થાય એટલે કઈ નિયમ નહીં. કોકને કાળે કોકને અકાળે અથવા એ જીવને કોઈ વખતે કાળે થાય કઈ લાભ ને કોઈ વખતે અકાળે થાય એમ છે. એ તો જે સમય થવાનું તે થવાનું છે. એવું સંયત જ્ઞાનીનું જ્ઞાન દ્રવ્યના જ્ઞાને તેનું જ્ઞાન એને હાથું ગણાય. સમજી
અને અકાળે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી હું થાય. એટલે સમય તો કેવું છે પણ એકદમ ઘાસમાં નાખીને કેવી પાકી એમ કહેવાય છે ને. એવો એક ધર્મ ગણવામાં આવ્યો. કાળના ધર્મ કાળે અકાળો એક ધર્મ પુરુષાર્થી સંસાર તોડ્યો, અનંત સંસાર કાપ્યો, ફરી સંસાર કર્યો એવું જે કહેવામાં આવે એવો એક યુગતાનો તે કાળે મોક્ષ થાય તે જ કાળે એવો યુગતાનો એક ધર્મ ગણવામાં આવ્યો. કાળ બીજો નથી. પુરસાદ લગાવે ને હવે પચ્યા છે. પુરસાદ પૂછ્યા કાળે અકાળે કાળે અકાળાનું લખાર જ્ઞાન કોનું હોય છે કાળે થશે પણ કાળે થશે એનું જ્ઞાન કોને? કાળે મોક્ષ થશે તો એ જ ધર્મ થયો. એ નયનું જ્ઞાન થયું પણ એ નય જ્ઞાન પ્રમાણ જ્ઞાન થયા વિના નયનું જ્ઞાન હોઈ શકે? સમજાણું કાંઈ? એટલે શું આખું દ્રવ્ય અખંડ અભેદ છે એવું જ્ઞાન થયા વિના એના એક સમયના પર્યાય તે જ મુક્તિ થશે એવું જ્ઞાન એને હાથમાં હોય. સમજાણું કાંઈ? પણ એનો તો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ થઈ ગયો છે એને માટે કાળનું જ્ઞાન હોય એવું એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? અકાળે પણ એમ છે ને આમ્રફળની માફક પકવવામાં આવતા આમ્રફળની માફક કેરી ઘાસમાં નાખે જટ પાકે પણ એનો અર્થ એવો નથી કે એ સમયનો કાળ પહેલા પાછી ગઈ. પાકે તો નાખે તો નાખે તો પાકવાને કાળે પાકે ત્યારે આ ઘાસ આદિ હતું એથી એનાથી પાક્યું એમ કહેવામાં આવ્યું. બાકી તો તે સમય પાકવાનો એનો સમય છે. એ સમય ફેર થતો શું પૂછો? ક્યાં બરમાં પૂછો શું કામ કરે? ઘાસ કોણ મૂકે? જળને મૂકે કોણ? કેરી હરખી કરે કોણ? આથી કેરી પડીને આમ કરવી કરે કોણ? એની સ્વતંત્ર એની પર્યાય છે. બીજો કરે કોણ? આંગળાવડી આમ ફેરવે ત્રણ કાળમાં ફરે પડદરે કેરી કેરી એવી સુગંધ હોય. ઉમરાળામાં તો બહુ કેરી એવી આવે. ઉમરાળામાં આંબા નજીક કેરી એવી સુગંધ એવી આમ ટોપલો પીડો સુગંધ મારે. નાની ઉંમરમાં જોતા 13 વર્ષની ઉંમરના હતા ને પહેલા દિવસની ખબર પિતાજી શોખીન બહુ રસમાં નીકળ્યા હતા. પછી ભલે દસાઈ પણ ખાવા પીવાના શોખીન તો સારી રીતે છોકરા ન ખાય પણ એ ખાય. ખબર છે અમને તે વર્ષે રસમાં દીકરા ત્યાં સંભાળ કરી કેરી પહેલી આવે ગમે એવી મૂંગી હોય તો પહેલી એ પૂછું નહીં આવે પણ સુગંધ લઈ જાય પડ્યા ખાતા હોય તો સુગંધ મારે કરી એવી ઊંચી હોય ઉમરાળો. એવી પાકને કાળે પાકી છે આડે વડે પાકી છે. એની પાકને કાળે પહેલામાં ગયું અકાળે બીજામાં આવ્યું. એ તો જે સમય પાકે છે ને બાપુ એ સમય પાકે એનું કાર્ય કે બીજો કરી દે ને બીજો કાળ થઈ જાય એ વાતો બાકી એવી વાત છે. એવી એક યોગ્યતા એનામાં ગણવામાં આવી કે ભાઈ અકાળે પાકી એમ આત્માનો અકાળે મોક્ષ થયો એમ એવી યોગ્યતા ગણવામાં આવી. બાકી સમય તો તે જ છે. એ સમયના બે પ્રકારના અપેક્ષા છે. એક સમય એક એની બે અપેક્ષાના ધર્મ ગણવામાં આવ્યા છે. આખું પ્રશ્ન છે ઝઘડાય હાલે હા કઈ નથી જોવું કાળે મોક્ષ લીધો કાળે થયો તમે એ માનતા નથી. હવે ભગવાન સાંભળને ભાઈ એ બે વાત કરી. હવે આવ્યો 32મો term. હવે પુરુષાર્થ આવ્યો. આત્મદ્રય પુરુષાકાર નહીં જેની સીધી યત્ન સાધ છે. દેવલાજી ત્યાં આપણે યત્ન સાધ મૂકવામાં આવે છે.
યત્ન સાધ નથી, એ એકત્રિત સાથે યત્ન સાધ છે, દિવ્ય સાથે બે ધર્મ એક સમયમાં રહે છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ એના પ્રયત્ન કરતા અંદરમાં સમ્યક દર્શન થાય છે, મોક્ષ થાય છે. કેવું જ્ઞાન? આત્મદ્રય પુરુષાકાર નહીં, જેની સિદ્ધિ યત્નો સાધ છે, એ પુરુષાર્થના યત્નો સાધ જેની મુક્તિ છે. સમજાય છે? એ કળશમાં નાખ્યું છે રાજનગર કે યત્નો સાધ નથી નાખ્યું છે દીકાભાઈ, એટલે બધું લીધું બધું છે. પુરુષાર્થથી થાય છે, બધું થાય નહીં છે. ત્યાં સાવ બધીને સિદ્ધ કરે એક ધર્મ. એનું જ્ઞાન કોને થાય? સમજાનું કાંઈ? જેને દ્રવ્યનું જ્ઞાન કર્યું છે તેને તે જ્ઞાન યત્નો સાધ નથી એમ થાય. યત્નો સાધ છે એનું એને જ્ઞાન થાય, અને યત્નો સાધ નથી એવું પણ જ્ઞાન તેને હાથું થાય. બે એક સમય બે વાત છે. સુરતાળી નહીં, સુરતાળી શક્તિ અને ગ્રહણના જી બોલ બધા અલૌકિક છે. જૈન દર્શનનું માખણ છે. તે છે આત્મદ્રય, વસ્તુ તો આત્મદ્રય ચાલે એમ સમજ પડ્યો છે ને. વસ્તુ ભગવાન આત્મા પુરુષાકાર નહીં, પુરુષાર્થ વળી જેની સ્થિતિ યત્ન પુરુષાર્થ સાધ છે એવું છે. દરેક જણની પર્યાય પુરુષાર્થથી પ્રગટ છે. પુરુષાર્થ વિના કયો પર્યાય પ્રગટ થાય? પુરુષાર્થ વીર્યની પૂર્ણા વિના શું પર્યાય પ્રગટ થાય? ઊંચા પુરુષાર્થમાં એ વીર્ય પણ એમાં છે, ઊંચામાં પણ વીર્ય વિના કોઈ પર્યાય હોઈ શકે? આ તો ધર્મનો પુરુષાર્થ છે. જો રુચિ પુરુષાર્થથી પૈસા મળે તો એ વાત અહીં નથી. પુરુષાર્થ લોકો કરે ને પૈસા મળે એમાં અહીંયા નથી. અવલાવણ કહે કે ભાઈ રાગ કરે તો ઘણો રાગ કરે એને પૈસા મળે, પૂર્વના પૂર્ણ પૈસા મળે નહીં, એવો એક ભાવ છે. બધું એ નથી. તો પૈસા મળવાનું હોય ત્યારે એને સાતાનો ઉદય હોય ત્યારે મળે એવો શું થાય એ લાવતો નથી. પણ એને આવવાનું હોય પૈસા ત્યારે એને સાતાનો ઉદય નિમિત્ત હોય, એનો પુરુષાર્થ પણ એને નિમિત્ત હોય, ઉપાદાન નો હોય. સમજાનું કાંઈ? યત્ન સાધ પુરુષાર્થ ને ગરીબીમાંથી તવિંદર થવું એ યત્ન સાધ છે એમ નથી. શિવલાલજી કેમ છે? આ બધા ભેગા ફીરે યત્ન પુરુષાર્થથી કર્યું છે. ધ્યાન ધૂળમાં રાખે, ધ્યાન પોતાની પર્યાય મારી પરમાં ક્યાં સાવચેતીની પર્યાય શેના અસ્થિપણે રહે? પોતાની પર્યાયમાં રહે. હવે એમાં પરમાં શું કરે? ધ્યાન બહુ રાખે તો આ બધા નોકરો ખાઈ ન જાય, નોકરો હચવાય, ફલાણું ખાય, ચૂકું ખાય એનું છે. નોકર ખાઈ ગયો, લઈ ગયો, પછી વિચાર આવ્યો આ બની જશે, વિતરશે ત્યાં રોકાઈ ગયો, ત્યાં આવે છે કે નહીં? આવે છે. નોકર લઈને પૈસા કેટલાક ઉઘરાણ કરી ખાઈ ગયો, લઈ ગયો, અહીં મૂક્યા ને. હવે આપણે તો બધું દેવદારી છે, જ્ઞાનદાયનું છે. હા, એવી જાતના વિકલ્પ આવે, આવે એટલી બહારમાં રૂકી શકે ને રાખી શકે છે એમ નથી. આ તો એમ બરાબર છે. જેવો અંતરમાં સ્વભાવ સન્મુખ થઈને યત્ન કરે ત્યારે તેને સમ્યક સંજ્ઞાન તારી પણ મુખ થાય ને. તો સમજાણું કાંઈ? એવી વાતો છે. પુરુષાકાર નહીં, જેની મુક્તિ અયત્નો સાથ છે. મુક્તિ કેવળ જ્ઞાન, શુદ્ધ ધ્યાન બધું લઈને
જેને પુરુષાર્થથી લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે. ઝાડ વાપે છે ને, વાવે છે ને, પુરુષાર્થથી ઝાડ વાવે છે, ખેતર માની છે, અથવા લીંબુના ઝાડ, લીંબુના ઝાડ વાવે, લીંબુના લીંબુ પાકે. એટલે જેને પુરુષાર્થથી લીંબુનું ઝાડ ઉગે છે એટલે પુરુષાર્થથી ઉગાડે છે કહેવાય. એવા પુરુષાકારવાદીની માફક પુરુષાર્થ નહીં આત્માની સિદ્ધિ પ્રયત્નથી થાય છે. જેમ કોઈ પુરુષાર્થવાદી મનુષ્યને પુરુષાર્થથી લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે, એનો અર્થ અહીં તો દ્રષ્ટાંત આપે છે. એ પ્રયત્નથી લીંબુનું ઝાડ પ્રાપ્ત કર્યું એ તો રહેવાની વાત છે. લીંબુનું ઝાડ ઉગ્યું એના પ્રયત્ન ઉગ્યું છે એમ નથી. પેલું પુરુષાર્થ નહીં થતો એટલું તો બતાવવું છે. એમ પુરુષાર્થ કરીને લીંબુના ઝાડ ઉગ્યા છે લાખો ક્ષેત્રમાં. બીજું ઉગતું નતું પણ લીંબુ વાયા છે. એક એક ઝાડે હજારો લીંબુ, એક વાયું લીંબુનું એક દાણો. એમ આત્મામાં અનંત ગુણનો ચિંતન એમાં પુરુષાર્થ એક સમયની પર્યાય. એ અનંત પુરુષાર્થ જે અંદર છે એમાંથી એક સમયના પુરુષાર્થની એક સાદ આખા પુરુષાર્થને પ્રસ્તુત કરી લીધો. આખા આત્માને કબજે કરી એવો પુરુષાર્થથી આત્માનું કાર્ય ધર્મનું થાય છે. ધર્મ પૈસાનું કર્મ નહીં. સમજાનું કાંઈ એની સામે આવે. આ તો પુરુષાર્થ બધી વસ્તુ છે. પુરુષાર્થ થયો એને પાછી સમવાય પાછી એક પુરુષાર્થ કરે તેને સ્વભાવ કાળ બધું પાંચે સાચું હોય. ન કરે ને કે ન હોય એને શું થતું બહુ મારે પુરુષાર્થ હાલતું હતું ચાલી. પુરુષાર્થ કઈ કામ કરે નહીં, પુરુષાર્થ કઈ કામ કરે. પુરુષાર્થ પોતાનું કામ કરે ત્યારે બધું હરે હોય છે. કેમ ના દેખાય એ વાત નથી. પાછા ભૂલી ગયો તમને. બેન 5 છે ના 2 જણા હજુ વાર છે ના બોલા કેમ આ તો વધી છે. આ સાચી વાત બેઠા હતા ને બેન 5 ભગવાન આત્મા જેમ પુરુષાર્થ દ્વારા લીંબુનું ઝાડ પ્રાપ્ત કરે છે એ કહેવાની રીત છે લૌકિકની. એમાં સાચી વાત છે કે પુરુષાર્થ દ્વારા આત્માને ધર્મની પ્રાપ્તિ થાય છે. પુરુષાર્થ વિના એની નવાઈ થતું નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ધર્મ આનંદ, કેવું ધ્યાન, કેવું જ્ઞાન, અનંત આનંદ એ કરો પ્રગટ કરવામાં એનો પુરુષાર્થ મુક્તનું કામ કરો છો. હવે એની સામે લીધું આત્મગ્રહ દૈવ નહીં જેની સીધી હોય આત્મસાત છે. આ ચાલી ચલાવે સમજી જાય એમ કે એક લાડવો કરતા એક લાડવો તૈયાર કરીને એકને આપ્યો, એક લાડવા 2 તૈયાર કર્યા પોતે એ પુરુષાર્થી કર્યા, અને એક લાડવો પુરુષાર્થી કર્યો એટલે પુરુષાર્થ કર્યા ઓલાને આપ્યો. બે વાત થઈ ગઈ. એમ અહીં નથી. અહીં તો પુરુષાર્થ કરીને પ્રાપ્ત થાય એવો એક ધર્મ છે, અને દૈવ એટલે કર્મ ખરે છે, અને એની યુગતા એને ગણવામાં આવી છે કે કર્મ ખરું આ થયું, દસમું નાશ થયો અને સંકિત થયું, ચારિત્રનું નાશ થયો અને ચારિત્ર થયું. એવી એક નિમિત્તની અપેક્ષા વાળો યુગતાનો ધર્મ જે સમયે પુરુષાર્થથી કામ કરે છે તે સમયે આ એક પર્યાય છે. તે સમયનો એક ધર્મ છે. આગો પાછો ધર્મ છે. સમજાણું કાંઈ? દૈવ નહીં જેની સિદ્ધિ અયત્ન થાય છે, યત્ન વિના થાય છે. એટલે ઉત્સાહકારવાદી દીધેલા લીંબુના ઝાડની અંદર લાડવા નાખવા શબ્દાવને નથી ગરજી 2 લાડવા એક માણસે તૈયાર કર્યા, એ પુરુષાર્થી કર્યા.
અને એકને બે કે હું ખાઉં ને બીજો બેઠો તું ખા. એટલે પૂછતા કર્યો નતો પણ પોતે એને આપ્યો લાગડો. એમ એમ લઈથી મળ્યો. એમ એકને મળ્યો ને એકને મળ્યો એમ નથી, એમ છે નહીં. આને તો એક જ આત્માની એક જ સમયની પર્યાયમાં બે ધર્મ ગણવામાં સમજાણું કાંઈ નાના નાના છોકરાને સાંભળીને કેટલો વૈરાગ થાય. આ નવીન સાંભળીને હવારમાં કેટલું સાંભળતા ગર્ત થઈ ગયો. અજય વરની નથી એવું શરીર છે રૂપાવું લખી ગયું. બહુ સાદો નામ સાદો બોલે, બહુ થોડું બોલે. ફરી આ 5 સુધી કાંઈ મારે હવે આમાં કરી લેવાનું કામ આત્માનું છે કે આથી પરહાનું જોવાનું છે ને સમજાનું કાંઈ. શરીર તો ભેગો આપશે, ભેગો એટલે તારા ધાર્યા પ્રમાણે નહીં વર્તે. હા હમણાં આમ કરીને પછી આમ થાય છે, આવી દવા લીધી પછી આમ થોડી નહીં થાય. કે તો બહુ દવા લેતો એમ નથી ઊંઘ આવી જાય છે. દવા શું કરે? જળની પર્યાયનો સમય જે પ્રકારનો છે એ છૂટક્યો. દેવેન્દ્ર દેવન ફેરી શકે શું? એની સામે નજો શરીરમાં શું થાય? મફતના તારા વિકલ્પ જાય છે. શરીર કરવામાંથી વિકલ્પ જાય, આનામાંથી મફત જાય, આત્મામાંથી મફત જાય છે. હા હા એ છે આત્માના પુરુષાર્થથી થાય એવો પણ એક ધર્મ છે, અને એક દૈવથી થાય એવો તે સમયે તે જ ક્ષણે એક બીજો ધર્મ છે. બીજે ક્ષણે છે ને પછી છે એમ છે નહીં. દૈવ નહીં જેની સિદ્ધિ અયત્ન છે, યત્ન વિના થાય જેનું છે. પુરસ્કારવાદીએ દીધેલા લીંબુના ઝાડની અંદરથી લીંબુ જો પ્રગટ કર્યું અને એક ઝાડ આપ્યું બીજાને, જેની નથી પુરસ્કાર કર્યો એને. લીંબુના ઝાડની અંદર એમાં લીંબુના ઝાડમાં પાછું માણસ ફળિયાને ઠેકાણે થયો સમજે ને બીજ હોતા હે ને, બીજને ઠેકાણે માણસ પાકે છે લીંબુમાં. આપું આપતા ભગવાન તો કહે છે પણ વાત બીજને કહેતા કે 20,000નું માણસ લીંબુના માંથી નીકળ્યું. દાલચંદજી આ લીંબુ હોતા ને ધૂળમાં એ નથી આવે, ત્યાં 20,000 ના હોય કે 1,500 ના હોય. આ તો દાખલો છે. લીંબુના ઝાડ થતા એમાં એક ઝાડ આપ્યું કોકને કે ભાઈ આ ઝાડ થાય. એ ઝાડમાં નીકળ્યું લીંબુમાં માણસ, બીને બદલે માણસ દાખલો આપ્યો છે. આચાર્ય પોતે અંદર ચંદ્રાચાર પોતે છે. જો મધુ કુકુટી લીંબુનું ઝાડ હે હવાય છે. વિજય કહેતા મારે વિજય વકીલ ન બોલે વરદ હતા જામનગર વાળા એને તો આવ્યા હતા નહીં જામનગર હતા. વિજયભાઈ કહેતા હું કલકત્તા ગયો હતો, લીંબુમાંથી નીકળે એક માણસ હતો મોટી માણસ, 20,000ની કિંમતની માણસ, 20,000ની કિંમતની પથ્થરો એમ પરિણ્યો ત્યાં લીંબુમાં પરિણ્યો. રજકણ પણ એમાં શું છે પણ અહીં પાકતું નથી. શું કરે પથરી અને મહાપુરુષને અહીંયા માણિક પાકે. વાસુદેવ બળદેવ તીર્થંકર ચક્રવર્તી હોય એને અહીં પાક હાથી હોય એને પાક અહીં અહીં મોટું શું કહેવાય મુક્તા ફળ મોટા હાથીને કાપે મરી ગયા. મુક્તા ફળ પડ્યા લાખો મગજમાં હોય. પ્રાણી હોય છે એને મગજમાં મુક્તા ફળ હોય છે, મોટી સંખ્યા. આપણે એમ ચાલતું પૂજામાં આવે છે ને કથામાં એક બાઈ આ મુક્તા ફળની પૂજા કરવી, ભગવાનની પૂજા મુક્તા ફળથી કરવી. શું નામ આવે? આવે છે યાદ છે? કોઈ બાઈ હે ને ગજમોતી જાહેર ઇન્ટરવ્યુ એ બાઈ કોણ કા નામ है બાઈનું ઇતિહાસનું એ ગજમોતી
गजमोती का गजमोती से पूजा करना कहते जी आते हैं कथा में। हाँ गजमोती का हम पूजा करेंगे। यहाँ लखनऊ हुआ तो गजमोती आया ठीक है हिंदुवंत ने बधी न कथा में अपन बहू कथा नाखी बोले आया आई तो कहते हैं કે દૈવથી જેને એને લીંબુનું ઝાડ લાગ્યું છું કે એમાંથી બંને તો ઓલા લાખ બીજા 1000 લીંબુના ઝાડ હતા. પુરસાદ કરનારે કયો 1000 લીંબુના ઝાડ અને એક લીંબુનું ઝાડ બીજાને હતું આ લીંબુનું ઝાડ તારું એમાં નીચે હું અમાણી અને 999 અમાણી નહીં સમજાય છે કાંઈ એ ભાગમાં છે એનો અર્થ કે આત્માનો પુરુષાર્થ જયારે કરે છે એ સમયે કર્મનો અભાવ થાય છે એટલે તેને અભાવ ગમીને કર્મના દૈવથી થયું એમ કહેવામાં આવે છે. રીત છે ને કથન શૈલી નહીં છે ને બેથી કથન કહેવાય હે નહીં એવી યુગતા ગણવામાં આવી છે. કર્મ થયું માટે આમ થયું કર્મ ગયું માટે આમ થયું આવતી હતી સમજાયા હાલ આવે ભાષા આવે ક્રિયાને જ્ઞાન બહારમાં એમ બને છે ને બહાર થોડી જમીન હતી એકને જમીન થોડી એમાંથી એ જમીનમાંથી નીકળ્યા હીરામાં પોતાની જમીન ઘણી હતી એમાં થોડીક આપી કોકને નીકળી ને એમ આત્માના પુરુષાર્થથી જયારે ધર્મ થયો ત્યારે કર્મ ખુશી માટે એનાથી એવો એક ધર્મ ગણવામાં આવે છે. હા નીકળ હા શું કુટુંબ એક મુસલમાન હતો મુસલમાન હતો કરોડપતિ કે નવી કરીને છોકરા નવીના નાના જૂનીનો જુદો બાપ ઉપર પ્રેમ બાપને એના પર પ્રેમ છોકરા હતા જૂનીનો છોકરો હતો જૂની પછી એને જુદો કર્યો નવી પરિણામ ખરા ને જુદો કર્યો કરોડપતિ માણસ મુસલમાન જે બેટા 8,000 રૂપિયા સારા ના એક મકાન 8,000 રૂપિયા હતા એ સવાલાલ જેવી પિતાજી આપકી મહેરબાની છે બસ પૈસા 8,000 છોકરો એવો 8,000 લીધા અને 8,000 રૂપિયા સમજે ને ઓલો કરોડ રૂપિયા તો નવી કરીને નવીને છોકરા નાના બહુ ને બેઠા કારણે તો 8,000 આપણને થાય આપણે કૃપા જ બચશે પૈસા મારે કામ આપશે એ છોકરો એ 8,000 જુદા પડ્યા નાના લખી દીધું બધું એમાં 400 મહિને મરી ગયો બહુ સમજાય છે. અરે ઓલા છોકરા નાના એની માઈ બોલાવી ઓલી નવી માઈ બોલાવી બેટા તો મારો દીકરો છે ભાઈ આ કોક ખાઈ દીધું બીજા આ નાના છોકરા છે ફાડી નાખી દે જૂનું કારણ જેનું છે ને એ ફાડી નાખે આ પૈસા કરોડ બધા તારા છે આ તારા નાના ભાઈ છે બાળક છે એને તારે આપવા આપજો બાકી શું ખર્ચા હતા ધન શું થયું એવી નવી માએ કહ્યું એને હગા બાપે 8,000 ખુલાસો કર્યો અને ઓરમાન માએ એને દીકરા આ પણ દીકરો છે ને મારા ભાઈનો દીકરો છે ને એ 8,000 બાપુ ફરી નાખે બધું તારું થાય બીજી રીતે તમે ભણવાનું લાલપુર ગામ છે જો ઓલાનું નસીબમાં હતું કે એની નામ ઓરમાન મારા નવી માં એને બધું દઈ દીધું એને માજી છોકરા મારા ભાઈ છે ને મારા ભાઈ છે એને બધું સાચવી મોટો ભલે મને જુદો કર્યો પણ હું જુદો ખાઉં નહીં મારા બાપને મહેરબાની છે એમ ચાલશે તો તું હોય ક્યાં જાય હે એની માં નવી માને એમ બોલાવ્યા નક્કી કરાવી
રૂપિયા કરોડ રૂપિયા તારા છે, દુકાનદારી છે, નાના છોકરા છે, કોઈ ખાઈ છે એ કરતા તો મારો દીકરો શું ખાતો મારે લેખે પણ ગણાય. તો ખાઈ ગઈ છે આ કરોડો રૂપિયા, છોકરા નાના છે તો એને પૈસા ને લઈને મળી. એમ આત્માના પુરુષાર્થથી થાય છે જ્યાં મોક્ષ. તે કાર્યક્રમનું ખસીદું થઈને ફાટ આત્માને આનંદ દેખા પ્રગટ થાય એવો એક યોગ ધર્મ ગણવામાં આવ્યો. નથી કહેતા શું કે છે નથી દાદે પાંડુ છે, પાંડુ છે કે પાંડુ થકી છે એમ પેલી તો પુરુષાર્થ આમ કરે છે. કાંઈ પૈસા ની વાત નથી હો. દાખલો તો અત્યારે એ આપ્યો છે, લીંબુના ઝાડમાં માણેક પાકે, જોવું અહીં પણ પાકે છે ને કેસરમાં શું કહેવાય, કથરી પાકે છે ને કેસરમાં, કથરી થાય, કથરી નીકળે, આવડા થતા ઘણા બધા ઘણા થતા આવડા એટલા પુરુષ માણિક પાકે. હવે કહેવાય કોણ પરમાણુ ચૂન વાળાને એમ પાકે, માણિક પાકે, હાથીને પાકે માણિક, તો પછી વાસુદેવને પાકે, બળદેવને પાકે. અને તીર્થંકર જન્મે ત્યારે એલા રતન પરમાણુ છે ને રતન થઈને પડે એ છે, ખંડ પીડ્યા હોય એમ થા. ગુણવંત પ્રાણી છે, કુદરતી પુરુષ છે, જેનો જન્મ થાય ત્યાં પરમાણુ નો સંગ્રહ જે પડ્યો છે રતન થઈને પડે છે. એમ આત્માના અંતર પુરુષાર્થી અનંત રતન જ્યાં પ્રગટ કર્યા એ પુરુષાર્થી થયો. તે જ સમયે એક કર્મ ખસી ગયો ને એવો એક ધર્મ ગણવામાં આવ્યો. ગાળા જવાતો નથી એ વખતે એક એવી યોગતા કહેવામાં આવી. આગા પાછા ધર્મની વાત નથી. એક જીવને આમ એક જીવને આમ એમ નથી કે એ જીવને પણ કોઈ વખતે પુરુષાર્થ ને કોઈ વખતે કર્મ ખસન થાય એમ નથી. એક જ જીવને એક જ સમયે આ અપેક્ષાએ બે પ્રકારના ધર્મ ગણવામાં આવ્યા એ વાત છે. સમજે નહીં દાદા અર્થ કરે લો તો ભાઈ એને થઈ જાય તો એ વખતે ન થાય ને કર્મ ને ખસી જાય થઈ જાય. એ દ્રષ્ટાંત તો દાખલો આપે કે દાખલાનો સિદ્ધાંત લેવો જોઈએ ને હરખો. બિલકુલ બલિહારી કરે નહીં. આ ડોળો ધર્મ છે. જયારે પુરુષાર્થ યત્નથી અંદર એકાગ્ર થાય છે તે જ વખતે આ એક ધર્મ છે. એનો પ્રશ્ન ક્યાં રહ્યો વેલાજી? આ અનેકાંત છે. આવડે શું કે છે અનેક અંતના તેની પર્યાયમાં આવા ધર્મો અનેક પ્રકારના એક સમયે વર્તે. કોણ સમજાવે? કોનાથી કોણ સમજાવે? કોનાથી કોણ સમજે? એની પારદર્શિતા થાય એટલે એની મેળ સહજ સમજી જાય. એ વાત છે. આમાં નાના ઝઘડા ઉઠાવે કેટલું દાંત મળી જાય કેટલું બે લાડવાનું આમ થાય. એક લાખ પણ ધાડવાનો દાખલા લાડુ ન પડે એ તો અપેક્ષાની વાત છે. તો લીંબુનો દાખલો ને બીજા લાડવાનો બધું એક જ છે. ઝાડ ઉગાડ્યા એક પણ એક માણસને ખુશ ભાઈ તો બહુ મહેનત એક લીંબુનું ઝાડ સારું લેતા. હવે એમાંથી નીક નવડાને મારે એટલે એમાં શું થાય? એ તો દાખલો છે. સિદ્ધાંત માટે એમ નથી. સિદ્ધાંત માટે તો જે સમયે પ્રયત્નથી સેવાનંદ સ્વરૂપનું ધામ થઈને ધ્યાન દર્શન આનંદ કરી ગયો તે જ સમયે કર્મનો અભાવ થઈને દયથી કર્મથી થયું એમ કહેવામાં આવે તેવો એક ધર્મ ગણવામાં આવ્યો છે. એ તો સમયનો છે. સમય ભેગ છે. સમજાણું કાંઈ? આત્મદ્રવ્ય એ તો આ એક નહીં જોવે તો પણ દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય પણ એની નજર જોવે. અને આવા અનંતા ધર્મો એક સમય રહેલા છે. એક સમય રહેલા છે. આડે આવડે સમયે ને બીજા જીવને આમ એ વાત છે નહીં.
કાળ નહીં આમ થાય, અકાળ આમ થાય, નિયતિ આમ થાય. અરે પણ તને ખબર વિના આવા અર્થ કરે શાસ્ત્રોના? જાણો જન્મ અંધનો દોષ નહીં આકરો આવે છે. જાતિ અંધનો દોષ નહીં આકરો, શું ન જાણે અર્થ શું કરે. મિથ્યા દ્રષ્ટિ તેથી આકરો કરે અર્થના અનર્થ. એ આચાને અર્થના અનર્થ કરે એમ કરાવે. આ પણ કઈ અપેક્ષાનું લખ્યું જોતો ખરો અંદર? એક સમયમાં આત્મામાં અનંતા ધર્મ પહેલા તો શુદ્ધ કર્યા છે નનીભાઈ. આડે વડે સમયે કે બીજા સમયે આ ધર્મ ને પહેલે સમયે આ ધર્મ એમ પણ છે. અને એક સાથે શુદ્ધ જ્ઞાન અનંતા ધર્મ ને એ દ્રવ્ય ને પ્રમેય કરે છે તે એક સમયની વાત છે. शिक्षण विषय है. हाँ बहुत गड़बड़ करते हैं इसमें. કોઈને પુરુષાર્થી થાય, કોઈને ક્રમથી પણ થાય. આ લખ્યું શું લખ્યું છે? કોઈને લખ્યું છે જ નથી. તો પહેલું તમને કહીએ ને આમાં પહેલું કીધું ને શું એમ સમજો. પ્રથમ તો આત્મા ખરેખર ચૈતન સામાન વડે વ્યાપ્ત અનંત ધર્મનું અધિષ્ઠાતા પાણી કર્યા. એક હારી ગયું છે પહેલું પહેલી એ પાનું છે 4 છે અને 3 4 છે 3 3 એ કટે ક્યાં કટે 4 9 ને 3 પહેલે ગુજરાતી है ना. 4 से 3 दो ત્રીજો पैराग्राफ. प्रथम है प्रथम ऊपर आत्मा खरेखर चैतन सामान वड़ी व्याप्त अनंत धर्मों अधिष्ठाता एक द्रव्य है. एक समय में अनंता धर्म ने धरनार एक द्रव्य है. एक समय में धरनार अनंत एक द्रव्य एम कही. आडावाड़ा समय है जो तो खरा प्रश्न कारण पण हम કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો એક એક ધર્મને જોનાર એક નહીં તેમાં વ્યાપે છે એમ કહેવામાં આવે છે. તેમાં વ્યાપનારું જે એ સુજ્ઞાન સ્વરૂપ પ્રમાણ, અનંત નયોને જાણનારું એક હારી એવું શુદ્ધ પ્રમાણ, તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડેથી આત્મદ્રવ્ય પ્રમેય થાય છે. આ મથાળું પછી તો બધી વાત કરી છે. આ તો 2-3 દી હાલ્યું કામ વ્યાખ્યાન ચૈતન સામાન ઘરમાં દરેકમાં ગુણ ને પર્યાયમાં ચૈતન વ્યાપે છે. આ જે પુરુષાર્થ નયનો ધર્મ અને દૈવ નયનો ધર્મ એમાં ચૈતન પોતે વ્યાપે છે. એમાં કોઈ પરને લઈને છે એમ છે સમજાણું કાંઈ એટલી સ્પષ્ટ રીતે. અમૃતચંદ્ર આચાર્ય તીર્થંકરના પેટને સાદી ભાષામાં ગાગરમાં સાગર સમાડી દીધા છે. આવી વાત ને આવું સ્વરૂપ આ શાસ્ત્ર સિવાય ક્યાંય સમજાણું કાંઈ. આ બધું આરસપાનમાં લખાય છે. हाँ परमागम मंदिर में सब लखा है. टीका है ना, संस्कृत टीका है. आरस पान में कोतराई जी से કેટલો વિસ્તાર લો મુંબઈ વાળાનો કેટલો વિસ્તાર ચાલે. રજુભાઈ બધા ગયા ત્યારે 5 લાખનો થશે પરમાગમ મંદિર. રમણીકભાઈ કે હા 10 લાખનું ભલે થાય તો વાંધો નહીં થતો. પ્રમુખ છે ને ચિંતનભાઈ ભાઈ એ પૂછવાની વાત છે ને. મુંબઈ વાળાએ કર્યું છે ને 10 લાખનું થાય પણ આપણે સારું કરવું છે. એ છોકરાના લગ્ન હોય ત્યારે કેટલી રીતે ખર્ચ થયું છે. 10 લાખની મૂડી હોય, છોકરાનો એકનો એક છોકરો હોય, પહેલો છેલ્લો એક જ હોય, અને સારી કન્યા બન્યાનો અને વ્યવહાર પણ સારો મેળ્યો હોય. વ્યવહાર તમારે મારવાડમાં લાખ ખર્ચ હોય બે બાજુ. હે લાખ રૂપિયા 2 લાખ થાય 53 અમારે કન્યા પણ અમારે લાખ ને કન્યાના બાપને લાખ નહીં તો ના જાય. મારવાડી આમાં ક્યાં
બધા વાંકા જેવા બોલાવો પછી એ પણ મફત નમાન ને પૂરા આપી છે. આ તો આત્માના અંદરમાં પુરુષાર્થથી ભગવાન ઉછાળે ઉછળ કરશે. પ્રયત્નથી ભગવાન આત્મા આમ કેવળ જ્ઞાન ઉછળે એમ ઉછળે કરશે. એ પુરુષાર્થથી થાય તે વખતે કર્મનો શોષણ હોય છે એમ કહેવામાં આવે છે. કર્મનો શોષણ થયો તો આને આ થયું એમ કહેવામાં આવે. એવો કે ધર્મ જે સમય પુરુષાર્થથી કર્યો તે સમય આ ધર્મ છે. પુરુષાર્થથી કર્યો બીજો સમય આનો કર્યો બીજો સમય એમ છે નહીં. આવે છે પરસ્પર વિરોધ એક જ સમયમાં એક જ પર્યાયમાં આવા ધર્મ ગણવામાં આવ્યા છે. એને પોતાને સત્ય જોઈતું હોય તો એને આગ્રહ ન હોય. સત્ય જે રીતે છે તે રીતે એને જાણવું. પોતાની કલ્પનાથી શાસ્ત્રને ન જોવા. શાસ્ત્ર જે અપેક્ષા કહે છે તે અપેક્ષાથી જોવા. પોતાની દ્રષ્ટિ શાસ્ત્રને ન ખતરવા. શાસ્ત્રની દ્રષ્ટિ આત્માને લઈ જવા. સમજાનું થાય. દૈવ નહીં જેની સિદ્ધિ અયત્ન છે એવું એક યુગતા ગણવામાં એ જ સમજો. કર્મના બળિયા ખસી ગયા. પોતાના નિકરાચિતને નિર્ગત હતા તૂટી ગયા. બસ આપણને દર્શન થઈ ગયું. સમજાયું. એવો એક યોગતા ગણવામાં પણ સમય ભેદ નથી કે એક ધર્મ કોકને હોય બીજો યત્ન સાધને કોકને હોય એમ છે નહીં. બાહુબલી કહે છે ને તીર માર્યું છતાં પ્રતિમા નીકળ્યા. આ બાહુબલી નામ કહે છે ને બાહુબલીની પ્રતિમા કરાવે છે. નિમિત્તમ પ્રદાન કરવા દર્શન કરવા અહીં ક્યાં છે પ્રતિમા તો જોવા અહીં ડુંગરમાં છે. મારો તીર ત્યાં દેખાય છે. પછી તો મને હાથ આવે છે. અહીંયા પ્રતિમા ભગવાન બિરાજે છે મોટી. માર તીર પદાર્થના ફટ ઉઘડી જશે અને એ વખતે કર્મના બળ ત્યાં ખસી જશે એમ ખસાવી ના રહે છે. એને માથે થોડો ડોક વાંચ્યો એને શું ખસો નથી થયો લે એવો એકદમ ને વિરોધી બે એક સમયમાં રહેનારા કોઈ જીવને પુરુષાર્થ થાય કોકને જીવને પુરુષાર્થ ના થાય એ વાત આમ છે નહીં. એક જીવને પુરુષાર્થ થાય એ જ જીવને કોઈ વખતે પુરુષાર્થ વિના થાય એમ સમય ભેદ નથી. સમજાવવાનું કાંઈ દૈવથી માણિક પ્રાપ્ત થાય છે એવા દૈવવાદીની માફક આ મારે તો પુરુષાર્થ જેને આ કર્મ આવશે ઘરે આવશે દેવા લે એવા હોય છે ને માનનારા. હા અમારા કર્મ આવશે મોજ હોય તો દેવા આવી છે મારી ઘરે અમારું કર્મ છે ક્યાં જશે એમ અમારા પુરુષાર્થમાં છે. એ વખતે કર્મ માર્ગ આપશે અને થશે એવો એક અમારો ધર્મ ગમે છે ભાવ સુધી જાણે છે. એક નહીં માનવી ને બીજી નહીં ન માનવી પણ બે નહીં એક નહીં બે નહીં એક હારે છે પછી પ્રશ્ન ક્યાં. સમજાવું કાંઈ. એક છે નિશ્ચયનું એક છે દેવાની યોગતાનું. આ કામ ત્યાં જોતા કેવો જ્ઞાનનો પેટ ખોલી મૂક્યા સુધી કેટલી ગંભીરતા કેટલી ઊંડત ને કેટલું રહસ અને પૂર્વાપર વિરોધ રહિત કેટલા નયનો વિચાર કરી મૂકી શકે. સમજાનું કાંઈ. દયની માપ થઈ જાય એ તેતરી થઈ. હવે કહે છે કે કોઈ એમ કે ભાઈ શું કરે કર્મ પરવશ કરે છે આત્માને. કર્મ પરવશ કરે નાખી આત્માને પરવશ થવું પડે એમ કોઈ કહે એ વાત ખોટી છે. એની આશા સિદ્ધ કરે છે. આત્મદ્ર ઈશ્વર નહીં સ્વતંત્રતા પોતે પરવશ થાય છે એવો એકાનામાં ધર્મ છે.
બીજો એને પરવશ કરે છે એનામાં ધર્મ નથી. પોતે હા સમજાય છે કાંઈ? જો કર્મના નિમિત્તે કર્મનો પ્રભાવ કેટલો છે, મોહનો પ્રભાવ ચાલતો નથી, મોહનીનો પ્રભાવ અને મોહ કર્મનો અનુભાવ, તીવ્ર અનુભાવ આવે તો એને તીવ્ર રસમાં જોડાવવું પડે, કરવું પડે. કર્મ ફળ કોને દે? કર્મને ફળ દે આરાધન તો કોને દે? એ તો પાક આવીને કરી ગયું. આત્મા પોતાને સોબત છે એટલો થોડો પરવશ પોતે પોતાથી થાય છે. કર્મ એને પરવશ કરે છે એ વાતનો ધર્મ એના પર્યાયમાં છે. દેવલાલજી ઈશ્વર છે એવું એમ કે છે, પ્રભુ છે ને, આવે છે ને સંતોષ કહ્યું છે પ્રભુ છે. રાગ કરવામાં, દ્વેષ કરવામાં, વિકાર કરવામાં પ્રભુ છે. એને બીજો કરાવે કર્મ એ છે વસ્તુમાં છે. કર્મનો મોટો ગોતો અત્યારે જ્ઞાનાવરણીનો ઉદય આવે એટલે જ્ઞાનને રૂપ જાય નહીં. પોતે પોતાની પર્યાયમાં નિમિત્તને આધીન વશ થઈ જાય છે એવો એનો પોતાનો નિજ ધર્મ છે. ધર્મ એટલે યોગતા. સમજાય છે કાંઈ? ચંદનભાઈ જોવા કર્મની માંડી છે ને બધા કર્મ રખડાવે. કર્મે રાજા, કર્મે રંગ, કર્મે વાયો આડો અંક એ બધી વાતો કરે. બધા ગુરુ પણ કરે ને જયારે શરૂઆતમાં આવે છે ને ચંદનભાઈ સ્તુતિ કરે ને શરૂઆત, કર્મે રાજા, કર્મે રંગ, કર્મે વાયો આડો અંક. એ તો સંયોગની વાત છે. કર્મ રાજાને રંગ તો કર્મ સંયોગની વાત છે, પણ એને વશ થવું એ કઈ ક્રમ વશ કરાવતો સમજાણું કાંઈ? ઈશ્વર નહીં સ્વતંત્રતા ભોગવના ધાવની દુકાને ધવડામાં આવતા મુસાફરના બાળક નીકળે છે. મુસાફર નીકળ્યો, એને બાળક હતું, એની માને દૂધ આવતું નહોતું, ક્યાંય ધાવની દુકાન હતી, બાળકને ક્યાં આવતું એની મા એની ગાયમાં તો ધવરાવે ત્યાં સુધી ખોટું થવું પડે. ગાયમાં તો હોતે ને બાળક હોય, બાળક દૂધના વખતમાં પાણું છું, એની માને દૂધ આવ્યું નહીં, ઓલું હવે દૂધ ઓલું તાજું મળે નહીં તરત. ગાયની દુકાને જેને બાળક આપે ત્યાં બાળકને એટલું પરાધીન થયું પડે, એટલી પરાધીનની યોગતા એની છે. એની માના ખોળામાંથી જઈને ધાવની ખોળામાં જાય છે. એમ આત્મામાં એવો એક ધર્મ છે કે નિમિત્તને વશ પોતે થાય છે, નિમિત્ત એને વશ કરાવે છે. ભાઈ એમ કરીએ ઓમાંથી ખાવા નીકળે કર્મના. કર્મ પણ ક્યાં હતું? તારી પાસે કર્મ નથી, તારામાં કર્મ નથી. કર્મ તો દૂર જગ જગતી જ છે. અહીં ભગવાન તો એમ કે છે તારા અહીં સમ્યક જ્ઞાની એમ જાણે છે. સમ્યક દ્રષ્ટિ કાય સંકિતિ કે ગંધર ગણધર બે ચાર જ્ઞાનના ધણી એમ પોતાના આત્મામાં એવો એક ધર્મ જાણે છે, જોવે છે કે ઈશ્વર નહીં, હું ઈશ્વરાધીન પોતે હું પરને આધીન થાઉં. એમ ગંધર બે પોતાના આત્મામાં આવો એક ધર્મ, ભાવ શુદ્ધ જ્ઞાનમાં અનંતામાં આ એક ધર્મ જાણે. જાણું કાંઈ સાધકની વાત છે ને, કેવડીની વાત નથી. ચાર જ્ઞાનના ધણી ભગવાન પોતે ગંધર, ચૌદ પૂર્વની અંતર્મુખમાં રચના કરનાર, 12ની રચના કરનાર એવા ગંધર ચાર જ્ઞાનના ધણી કાય સંકિતિ. એ એમ જાણે છે કે હું આ રાગ થાય છે એમાં હું પરને આધીન થઉં એ મારી યોગ્યતાથી થાઉં છું, એમ ગંધર જાણે. હા 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 એટલે ગંધર જાણે ભાઈ. શું પેલું કેવડી તો મળે ને છેલ્લામાં છેલ્લા
ગૌતમ સ્વામી જેવા 4 જ્ઞાનને 14 પૂર્ણ થનાર, અંતર્મુખમાં રચના 4 જ્ઞાન ઉત્પન્ન કરનાર, 12ની રચના કરનાર, એ પોતામાં એમ જાણે છે કે આ રાગ થાય છે, હું પરને વશ થાઉં છું, એવો મારો ધર્મ માટે આમ થાય છે, પર મને વશ કરાવે છે એમ છે. સમજાણું કાંઈ? ભાવ સુજ્ઞાની જાણે કે ભાવ સુજ્ઞાની 4 જ્ઞાનના ભાવ સુજ્ઞાની છે. હા, 12 તો જેને ઉભ્યા છે. અરે સહસિદ્ધમાં 2 એક આવતા કેટલાક ને 12 અંગનું જ્ઞાન, 12 અંગ જ્ઞાનો, 12 પૂરું તો કઈ રહ્યું, પૂરથી વધારે 2 એની શુદ્ધ જ્ઞાન દ્વારા એમ જાણે છે કે હું જે રાગ થાય છે, પરને વશ હું થાઉં છું, એવી મારી એક યુજ્યતાનો મારો ધર્મ છે. કર્મને વશ કરીને રાગ કરાવે છે એવો મારામાં ધર્મ છે. સમજાણું કાંઈ? 2 એકાવતારી ગીતા મગજમાં ગંધર 12 ધંધા એટલે 12 આ બધું મની છે. હા, જ્ઞાન પૂરતું છે. ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા એમ જાણે છે કે આ જે પણ હજી રાગ આદિ 12 સંતમાં આવર્તન આદિ વિકલ્પ છે એ હું નિમિત્તને આધીન વશ થાઉં છું, માટે મારી યોગતાથી વશ થાઉં છું. નહીં કે મને કોઈ કર્મ કાર્યક્રમોનો ઉદય આવ્યો માટે મને આ રાગ થાય છે, એ મને વશ કરાવે છે, એવું મારામાં છે નહીં. સમજાણું કાંઈ? હા, આટલી વાત પર છે. પણ જ્યાં હોય ત્યાં મારા કર્મ નાખે મારા કર્મને લઈને આમ થાય, કર્મને લઈને આમ થાય. તો લખ્યું છે નિમિત્તનું જ્ઞાન કરે છે. પાને પાને લખ્યું તે શું છે? પાને પાને શ્રીમાં છાયા વાત છે, ફિરોજાબાદ વાળા છે ને માનસિંહ, એની પર પૂછ્યું છું કે આંગળા છે ને છાયા પડે છે, આંગળાથી છાયા પડે ક્યાં લખ્યું છે? હા, એવું તો છાયા વાત તો આખા પાને પાને લખ્યું છે. પરને આધીન થાય, પરને આધીન થાય. અહીં કે છે કે ના 3 કાળમાં ક્યાંય ભગવાને લખ્યું, આત્મા એ લખ્યું નથી, ભગવાને લખ્યું. આત્મા તો પોતે પરને આધીન થાય, એ પોતાની યોગતાને લઈને એવો ધર્મ એક જાણે, બીજી રીતે જાણે તો મિથ્યા જ્ઞાન છે.